હર હર મહાદેવ. મારા ગુજરાત રાજ્યમાં નરસિંહ પરિવારના વાલા દીકરા દીકરીઓને મારા વાલથી પ્રણામ છે. આજે આપણે એક વસ્તુ માટે મળી રહ્યા છીએ, બરાબર છે? પોસ્ટ બેઝિક ડિપ્લોમા નર્સિંગ કોર્સિસ શું છે આ નવો કોર્સ, અને જાણો એની સંપૂર્ણ વિગત. તો અસ્તિત્વ નર્સિંગ ગુરુકુળમાં તમારું સ્વાગત છે, અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, કારણ કે હું કોમ્પિટિટિવ એક્ઝામ માટેના વિડીયો મૂકું છું. એ ઉપરાંત તમામ કોર્સની અંદર લોંગ ક્વેશ્ચન, ઓબ્જેક્ટિવ જે આવતું હોય એ તમામના વિડીયો અપલોડ કરું છું. તો તમને કોમ્પિટિટિવ એક્ઝામના રૂપે પણ કામ લાગે, અને અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો. અતિ મહત્વની વાત કહેવા જઈ રહ્યો છું, જે તમારા નોલેજ અને સ્કિલને વધારશે. તો મારી સાથે જોડાયેલા રહો. સૌથી પહેલા હું ગુજરાત સરકારને અંતઃકરણપૂર્વક બે હાથ જોડીને વંદન સહ આભાર વ્યક્ત કરું છું કે આજે એમણે એક વસ્તુની જ્ઞાત કરીને મારા વાલા દીકરા દીકરીઓની નોલેજ અને સ્કિલ વધે. અને આ જમાનામાં નોલેજ અને સ્કિલની વેલ્યુ જે છે, જેથી તમારું સ્ટેટસ અપડેટ થાય, તમારા પગારમાં પણ. જે લોકો કોર્પોરેટ હોસ્પિટલની અંદર કામ કરતા હશે તો એમને ખબર હશે કે આવી સ્પેશિયલાઇઝ યુનિટની અંદર કામ કરવાથી તમારું સ્ટેટસ પણ વધે છે અને તમારો પગાર પણ વધે છે. તો એ માટે સરકારશ્રી દ્વારા આરોગ્ય અને પરિવાર કલ્યાણ દ્વારા જે પ્રયત્ન શરૂ કરેલ છે, તો હું એમને ખાસ અનુમોદના આપું છું. ગુજરાત સરકારની 8 ગવર્મેન્ટ નર્સિંગ કોલેજ છે. એ ઉપરાંત GMERS ગુજરાત મેડિકલ એજ્યુકેશન રિસર્ચ સોસાયટી, એની અંદર આવેલી હોસ્પિટલની અંદરની નર્સિંગ કોલેજના અંદર પોસ્ટ બેઝિક ડિપ્લોમા નર્સિંગ કોર્સિસ શરૂ કરવા જઈ રહી છે. કયા છે આગળ ઉપર જોઈએ આપણે. પોસ્ટ બેઝિક ડિપ્લોમા ઇન ક્રિટિકલ કેર નર્સિંગ, ઇમરજન્સી એન્ડ ડિઝાસ્ટર નર્સિંગ, નિયોનેટલ કેર નર્સિંગ, orthopedic and rehabilitation nursing, burns and reconstructive nursing, oncology nursing અને કાર્ડિયોલોજી નર્સિંગ. આ 7 કોર્સ છે. આ ઉપરાંત સરકારશ્રી તો સાયકેટ્રી નર્સિંગ પણ શરૂ કરવા જઈ રહી છે, પરંતુ એની મંજૂરી કઈ કોલેજમાંથી ઇન્સ્પેક્શન થઈને આવે એ પછી તમને જાણ થશે. તો આટલા કોર્સ છે પોસ્ટ બેઝિક ડિપ્લોમા નર્સિંગના. એની શું સૌથી પહેલી તો આ કોર્સ કરવો કે નહીં, જો દરેક વસ્તુના મગજમાં એમ હોય છે, દરેક વ્યક્તિના મનમાં, કે આ કોર્સ કરવાથી મને શું ફાયદો ઘણો. નોલેજ અને સ્કિલ, હવેનો જમાનો જે છે તમારો નોલેજ અને સ્કિલ ઉપર જોડાયેલો છે. તમારી પાસે નોલેજ ને સ્કિલ છે તો તમારી વેલ્યુ વધશે, તમારું સ્ટેટસ વધશે, અને તમારું અસ્તિત્વ અપરંપાર તેજમાં રહેશે. તો યોગ્યતામાં સૌથી પહેલા તો તમે ભારતીય નાગરિક હોવા છે, અને ઉમેદવાર જે ફોર્મ ભરવા ઈચ્છે છે એ જનરલ નર્સિંગ એન્ડ મિડવાઇફ, યાની કે GNM, BSc બેઝિક BSc નર્સિંગ અથવા પોસ્ટ બેઝિક BSc નર્સિંગ, આ ત્રણેયમાંથી એક પણ વસ્તુ કરેલી હોવી જરૂરી છે. યાની તમામે તમામ વાલા દીકરા દીકરીઓ તમે તમામે તમામ આવી ગયા, કારણ કે GNM આવી ગયું, BSc આવી ગયું, અને પોસ્ટ બેઝિક BSc. એ ઉપરાંત ગુજરાત નર્સિંગ કાઉન્સિલમાં તમારું રજીસ્ટ્રેશન RNRM કરેલું હોવું જરૂરી છે, અને દર 5 વર્ષે જે રિન્યુઅલ આવે છે એ રિન્યુઅલ હોવું ખૂબ જ જરૂરી છે. આની અંદર તમારે જોડવાનું છે, અને 35 વર્ષ કરતા વધુ તમારી ઉંમર ન હોવી જોઈએ. એટલે સૌથી પહેલી મહત્વની વસ્તુ તો એ છે કે 35 વર્ષ સુધીના જે કોઈ છે એ તમામ જો ઈચ્છતા હશે તો આનો લાભ લઈ શકશે. અને સરકારશ્રીના બંધારણ, ભારત સરકારના બંધારણના નિયમો મુજબ શેડ્યુલ ટ્રાઇબ માટે 7%, શેડ્યુલ કાસ્ટ માટે 15%, SCBC માટે 27%, EWS માટે 10%. આ સીટ રિઝર્વ છે. આ તમામની અંદર ચાહે ઇન સર્વિસ હોય કે તમે ગવર્મેન્ટ જોબ ન હો, એ તમામને, અને 41% ઓપન માટે છે. તો આ રીતની વસ્તુ છે. All courses in any institute must reserve 50% seat for in-service staff. એટલે કે આ તમામ કોર્સ જે કોલેજમાં થવાના છે, માનો કે 20 સીટ છે તો એમાંની 10 સીટ ઇન સર્વિસ વાળા માટે અને 10 સીટ અન્ય માટે. અન્ય એટલે જે લોકો અત્યારે સરકારી નોકરી નથી ધરાવતા એ લોકો માટે 10 સીટ છે, અને 10 સીટ જે છે એ ઇન સર્વિસ વાળા માટે છે. હવે
સરકારશ્રીની સૂચના અને નિયમો મુજબ દરેક ગવર્મેન્ટ નર્સિંગ કોલેજ છે આ જે મેડિકલ કોલેજ સાથે અટેચ છે એ અને જીએમઈઆરએસ કોલેજ એ દરેક કોલેજની અંદર કોર્સ આપી દીધા છે અને એની સીટ આપી દીધી છે અને એનું ઇન્સ્પેક્શન પણ થઈ ગયું છે અને કાઉન્સિલ દ્વારા જેને જે કોર્સ કરવાની સરકારશ્રીએ મંજૂરી આપી હોય એનું ઇન્સ્પેક્શન કરાવી નાખ્યું છે તો એમની એટલી સીટ ફાળવવામાં આવી છે. તો એ જે સીટ ફાળવવામાં આવી છે એ સીટ જેમ કે જીનેરા બરાબર છે, જીનેરા અમદાવાદ તો કે એનામાં છે ક્રિટિકલ કેર નર્સિંગની 20 સીટ, ઇમરજન્સી ડિઝાસ્ટર નર્સિંગની 10 સીટ, નિયોનેટલ નર્સિંગની 20 સીટ, બર્ન્સ અને રિકન્સ્ટ્રક્ટિવ સર્જરીની, ઓર્થો અને રિહેબિલિટેશનની, કાર્ડિયોલોજી અને ઓન્કોલોજી નર્સિંગની 20 સીટો છે. આ તમામ સીટો જીનેરા અમદાવાદની અંદર મંજૂર થઈ છે. તે ઉપરાંત ગવર્મેન્ટ કોલેજ ઓફ નર્સિંગ ભાવનગરની અંદર માત્ર એક કોર્સ છે જે ક્રિટિકલ કેર નર્સિંગ 20 સીટ. ત્યારબાદ ગવર્મેન્ટ કોલેજ ઓફ નર્સિંગ જામનગર ક્રિટિકલ કેર નર્સિંગ 20 અને એ રીતે છે તમે જોઈ લો જીએમઈઆરએસ ધારપુર પાટણ તો એની અંદર ક્રિટિકલ કેર નર્સિંગની 20 સીટ છે. જીએમઈઆરએસ ગોત્રી વડોદરા તો એની અંદર નિયોનેટની, ઓર્થોની અને ક્રિટિકલ કેરની 20 સીટ છે અને ઇમરજન્સી ડિઝાસ્ટરની 10 સીટ છે. જો અત્યાર સુધીમાં આ દરેક કોલેજે પોતાની જાહેરાત અલગથી બહાર પાડવાની છે, બધાની ભેગી થઈ એક જ જાહેરાત નહીં આવે. એટલે હજુ ગવર્મેન્ટ નર્સિંગ કોલેજ વડોદરા, ગવર્મેન્ટ નર્સિંગ કોલેજ સુરત, એ ઉપરાંત બીજી જીએમઈઆરએસ કોલેજ જે આપી છે એની જાહેરાત આવશે અને તમે તો અત્યારે ડિજિટલ ઘણા ગ્રુપની અંદર જોડાયેલા છો તો તમને આ બધી જ માહિતી મળતી રહેશે તો તમને એ પ્રમાણે તમારે ડિસિઝન લેવાનું છે. હવે આની અંદર ઇન સર્વિસ વાળા કે જે લોકો આ જોબમાં છે એ ઉપરાંત જે લોકો અત્યારે પૂરું કર્યું છે પણ કોઈ પણ જગ્યાએ સરકારી નોકરીમાં નથી પણ બીજે ક્યાંય છે તો એ ગવર્મેન્ટ નર્સિંગ કોઈ પણ ગવર્મેન્ટ નર્સિંગ કોલેજ કે જીએમઈઆરએસ કોલેજમાં ફોર્મ ભરી શકશે. You can select your choice of course and place. તમે કોઈ પણ કોર્સ સિલેક્ટ કરી શકો અને કોઈ પણ પ્લેસ સિલેક્ટ કરી શકો. બરાબર છે. ગવર્મેન્ટ નર્સિંગ સ્ટાફ can apply in any college but if she belongs to other center then need to submit NOC from medical superintendent of where she or he is serving. એટલે મારો કહેવાનો મતલબ એમ કે તમારે જીનેરાનું ફોર્મ ભરવું છે અને તમે અમદાવાદ જિલ્લાના અથવા ગુજરાતના કોઈ પણ જગ્યાએ કોમ્યુનિટી હેલ્થ સેન્ટર કે જનરલ હોસ્પિટલમાં કામ કરો છો અને તમારે જીનેરામાં ફોર્મ ભરવું છે ત્યાં એડમિશન મળે તો તમારે કોર્સ કરવો છે તો તમારે તમે જે જગ્યાએ જોબ કરી રહ્યા છો, નોકરી કરી રહ્યા છો એ હોસ્પિટલના વડાશ્રી, તબીબી અધિક્ષકશ્રી જેને આપણે મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ તરીકે ઓળખીએ છીએ એમનું એનઓસી નામ આધાર પ્રમાણપત્ર લેવાનું રહેશે કે બેન અથવા ભાઈ જો અહીંયા એક જગ્યાએ કોર્સ કરવા 1 વર્ષ માટે જાય તો અમને કોઈ હરકત સરખું નથી એના નામ આધાર પ્રમાણપત્ર કે એવું નામ આધાર પ્રમાણપત્ર લઈને તમારે જોડવાનું રહેશે. ખાસ તો પ્રેગ્નન્ટ વુમન કેન નોટ ફિલ એપ્લિકેશન. હાલમાં જે પ્રેગ્નન્સી છે જે દીકરીને તો એ આ ફોર્મ ભરી શકશે નહીં. પરંતુ if pregnant during course period and not able to continue has to complete course within 3 years of period. સરકારશ્રી દ્વારા કહેવાયું છે કે એ જે 1 વર્ષના સમયગાળા દરમિયાન તમે પ્રેગ્નન્ટ થયા અને તમે આગળ ઉપર કોર્સ પૂરો કરી શકો એમ નથી એવી સિચ્યુએશન થઈ તો તમારે 3 વર્ષની અંદર કોર્સ પૂર્ણ કરવાનો રહેશે. એ શરતને તમારે માન્ય ગણવી પડશે અને સરકારશ્રીએ એટલી છૂટછાટ તમને આપેલી છે તો એ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. હવે તમે જે છે ફોર્મ જે તે કોલેજમાંથી જ લેવાના છે. તમારે જે જગ્યાએ જેટલા કોર્સ છે એમાં તમારે જે રસ હોય તો એ કોલેજમાં જઈ ફોર્મ લઈ એ ફોર્મ ભરવાનું છે. પણ ફોર્મ સાથે બીજું શું સ્વપ્રમાણિત નકલ, સેલ્ફ એટેસ્ટેડ નકલો ફોર્મ સાથે જોડવાની છે. કઈ છે? ફાઇનલ યરની માર્કશીટ, જીએનએમ અથવા બીએસસી અથવા પોસ્ટ બેઝિક બીએસસી. તમે જે કંઈ કર્યો છે જીએનએમ કર્યો, જીએનએમ બીએસસી કર્યો, બીએસસી અને પોસ્ટ બેઝિક જીએનએમ પછી પોસ્ટ બેઝિક બીએસસી નર્સિંગ કર્યું હોય તો જીએનએમ ની 3જા વર્ષની, બીએસસી ની 4થા વર્ષની
અથવા પોસ્ટ બેઝિકની બીજા વર્ષની એ ફાઇનલ યરની માર્કશીટ જોડવાની રહેશે. 12માની માર્કશીટની કોપી જોડવાની છે. એસએસસી ની માર્કશીટ અથવા સર્ટિફિકેટ, એસએસસી નું જે સર્ટિફિકેટ છે એની અંદર તમારી જન્મ તારીખ લખેલી હોય છે, તો એ જે જન્મ તારીખ લખેલી છે એની કોપી જોડવાની છે. કાઉન્સિલનું રજીસ્ટ્રેશન અને જે તમે સમયાંતરે રિન્યુઅલ કરાવ્યું છે તો એની કોપી જોડવાની છે. કાસ્ટ સર્ટિફિકેટ, તમે જે તે કાસ્ટ ધરાવતા હો અને તમારે એ કાસ્ટની અંદરનું હોય તો તમારે એ જોડવાનું છે. ઈડબ્લ્યુએસ ઇકોનોમી વિકર્સ હોય તો એને એ સર્ટિફિકેટ જોડવાનું છે. અને ખાસ ઇન સર્વિસ એટલે જે હાલમાં સરકારી નોકરીમાં છે અને એને પોસ્ટ બેઝિક નો ડિપ્લોમા કોર્સ કરવો છે જે તે જગ્યાએ, અને એ જગ્યાથી એ અલગ જગ્યાએ છે તો એમણે ખાસ નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ, ના વાંધા પ્રમાણપત્ર, જે જગ્યાએ તમે નોકરી કરી રહ્યા છો એ જગ્યાના વડાશ્રી અધિકારીશ્રીનું ના વાંધા પ્રમાણપત્ર લઈ અને એની ઝેરોક્સ સ્વપ્રમાણિત સેલ્ફ એટેસ્ટ કરીને જોડવાની રહે છે. તો આટલા ડોક્યુમેન્ટ તમારે એડમિશન ફોર્મમાં જોડવાના રહે છે. Final merit will be prepared on the last year mark sheet of GNM, BSc or post basic BSc. બરાબર છે. ફાઇનલ યર ના હવે આની અંદર શું છે કે જો બે કેન્ડિડેટને ફાઇનલ યર ના માર્ક એક સરખા હોય તો જેનો એક્સપિરિયન્સ વધુ હશે એને કાઉન્ટ કરવામાં આવશે. બની શકે કે બે જણના એક સાથે જીએનએમ હોય બીએસસી હોય એ નહીં, ફાઇનલ યરના માર્ક એક સરખા હશે તો એમને અનુભવ કરવાનો છે. અને માનો કે એનાથી ઉપર જાય કે માર્કે સરખા, અનુભવે સરખો, તો જે ઉંમરમાં વધુ હશે એને ચાન્સ મળશે. આવું સરકારશ્રીનો નિયમ છે, તો આ વસ્તુનું પણ ખાસ ધ્યાન રાખજો. અને હવે અગત્યની વાત, મેં સરકારશ્રીનો આભાર એટલે વ્યક્ત કર્યો છે મિત્રો, એ તો જેમણે આ પોસ્ટ બેઝિક ડિપ્લોમા કોર્સ કરેલો હોય ને કોર્પોરેટ હોસ્પિટલની અંદર જે જોબ કરતા હોય ને એમને ખ્યાલ હોય કે આ સ્પેશિયલાઇઝ જે છે એ જગ્યાએ યોગ્યતા ધરાવતા. સરકારશ્રીનો એક જ સિદ્ધાંત છે કે જ્ઞાન વધુ મેળવો અને તમારી સ્કિલથી પેશન્ટોની સર્વિસીસ વધુ સારી રીતે થાય, એવો ઉમદા વિચાર સાથે આ વિચાર શરૂ કરેલ છે. એડમિશન ફી 200 રૂપિયા છે. 200 રૂપિયા દરેકે દેવાની છે. એડમિશન ફી 200 રૂપિયા. તમામે તમામ ઇન સર્વિસ હોય કે ન હોય. ટ્યુશન ફી ફક્ત 5000 રૂપિયા. તમને લાગે છે હાલના જમાનાની અંદર ફક્ત 5000 રૂપિયા એક વર્ષની લઈને કોઈ તમને આપતું હોય? અને હોસ્ટેલ ફી 5000, યાની કે 10000 ની અંદર જે લોકો સરકારી નોકરિયાત નથી તો માત્ર 10000 ની અંદર એક વર્ષનું રહેવાનું અને ભણવાનું બંને નીકળી જશે. પરંતુ ઇન સર્વિસ વાળા માટે એક ઉપરની વાત એ છે કે એમને ટ્યુશન ફી ને હોસ્ટેલ ફી ભરવાની રહેતી નથી. માત્ર ને માત્ર 200 રૂપિયા ભરવાના રહે છે. હવે આજના ઓલામાં ઘણા બધાને વિચાર આવે છે કે અમે ઇન સર્વિસ વાળા છીએ તો અમે અમારી જોબ ચાલુ અને અમને પગાર મળશે કે નહીં. આ પરિપત્રની અંદર સરકારશ્રી દ્વારા એવો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પરંતુ જો તમારી ઈચ્છા હોય તો હાલ ફોર્મ તો ભરી દો. તમે ફોર્મ ભરી દો પછી સરકારશ્રી તો બહુ નર્સિસ માટે માંગ ધરાવે છે તો આગળ ઉપર આવશે એની. અને એક્ઝામિનેશન ફી તો તમારે શું દેવાનું છે? એક્ઝામિનેશન ફી જે કંઈ કાઉન્સિલની નિર્ધારિત કરી હશે, એક વર્ષ પૂરું થાય તેની એક્ઝામ લેવા માટેની જે કોઈ ફી હશે એ અને મેસ ફી, યાની કે જમવાનો ખર્ચો, એ ઇન સર્વિસ વાળા માટે દેવાનું છે. અને જે લોકો એડમિશન લેશે એમણે એક્ઝામિનેશન ફી અને મેસ ફી એમની ભોગવવાની રહેશે. ટ્યુશન ફી 5000 અને હોસ્ટેલ ફી 5000. 24/7 નો કોર્સ છે એટલે તમારી હાજરી ફરજિયાત છે ચાલુ કોર્સની અંદર. હા, ચાલુ કોર્સની અંદર એક વર્ષના સમયગાળામાં ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ દ્વારા આ કોર્સ જ્યારે શરૂ કર્યો હોય તેમાં લખ્યું હોય કે ભાઈ જે કોઈ વિદ્યાર્થી આનો જે છે એને નિયમ અનુસાર આટલી સિક લીવ, આટલી બીજી લીવ મળશે તો એ લીવ મેળવવાના તમે હકદાર બનશો. હવે સિક લીવ, જે લીવ એ નિયમ અનુસારની જે કાંઈ હશે એ તમે રહેશો. મારો આશય ફક્ત ને ફક્ત હું તો એટલું જ કહું છું, વિચારોમાં આ તક મળી છે માત્ર 10,000 ની અંદર
જે લોકો ગવર્મેન્ટ જોબમાં નથી, માત્ર 10,000 ની અંદર 1 વર્ષ જ્યારે તમે ક્રિટિકલ કેર નર્સિંગ, નિયોનેટલ નર્સિંગ, ઓર્થો એન્ડ રિહેબિલિટેશન, બર્ન્સ એન્ડ રિકન્સ્ટ્રક્ટિવ, આ બધા જ કોર્સ, ઇમરજન્સી એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ, આ વસ્તુ તમે કરશો તો તમને આગળ ઉપર ઘણો એનો બેનિફિટ થશે. પણ કોઈ તમને અત્યારથી થોડું લખીને આપે કે આ બેનિફિટ થશે, તો કામ લાગશે. જ્ઞાન ક્યારેય વેડફાતું નથી અને તમારું કૌશલ્ય એ માણસની નજર સામે હોય છે અને કૌશલ્યની કિંમત થાય છે અને સ્કિલની વેલ્યુ થાય છે. કોર્પોરેટ હોસ્પિટલમાં જે કીધું હોય કે કારણ કે એ લોકોને ટ્રેન સ્ટાફ મળતા નથી. ટ્રેન સ્ટાફ ગવર્મેન્ટમાં ક્રિટિકલ કેર નર્સિંગના કઈ રીતે જોબ કરવી, સર્વિસ કરવી, અને જે લોકોને એ પસંદ છે તો તમે આ કરેલું હશે તો તમને જે તે જગ્યાએ કામ કરવાનો લાંબા ગાળાનો અનુભવ રહેશે અને લાંબા ગાળા સુધી તમે એ જોબની અંદર સ્થાયી થઈ શકશો. એટલે હું ફરીને ગુજરાત સરકારનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું કે માત્ર ને માત્ર આટલી ટ્યુશન ફીમાં પોસ્ટ બેઝિક ડિપ્લોમા નર્સિંગ કોર્સ શરૂ કરવા માટેનું આટલું ભગીરથ કાર્ય કર્યું છે. અને અસ્તિત્વદર નર્સિંગ ગુરુકુળ ચેનલમાં મારી સાથે જોડાયેલા રહ્યો અને તમારો ઉદ્ધાર થાય, તમારું અસ્તિત્વ આગળ આવે એમાં જ હું રાજી છું. હર હર મહાદેવ.